નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વિડીયોની અંદર વાત કરવાની છે ટ્રાફિક પોલીસ ભરતી 2025ની જે ખાસ જાહેરાત છે તે આવી છે। અગત્યની જાહેરાત આવી ગઈ છે અને એની લાયકાતની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા 10 પાસ હોવું જોઈએ અને ધોરણ 12 પાસ કરતાં ઉપર તમે કોઈપણ પ્રકારની લાયકાત ધરાવો છો તો ફોર્મ ભરી શકશો। ઉંમર અને વયમર્યાદાની વાત કરવામાં આવે તો 18થી માંડીને 40 વર્ષ સુધીના તમામ પુરુષ મહિલા અને ફોર્મ ભરી શકશો અને એના પછી ફોર્મ ભરવાના જે છે પણ ચાલુ થઈ ગયા છે। છેલ્લી તારીખ કઈ છે એની પણ વાત કરીશું। સાથે સાથે પુરુષ માટેની જે ફિઝિકલ પરીક્ષા હોય અને વજન અને દોડ અને ઊંચાઈ જે તમે જોઈ શકશો અને મહિલા સેવિકા છે એમના માટે પણ ઊંચાઈ, વજન અને દોડ જે પરીક્ષા લેવામાં આવશે એના આધારિત જે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે એના પછી જે એની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે તો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ફોર્મ કઈ જગ્યાએથી મેળવવું, કેવી રીતે ભરવું, કઈ જગ્યાએ જમા કરાવવું, કયા ડોક્યુમેન્ટ જોઈએ જેવી સંપૂર્ણ જે વિગત મેળવી લેશું આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો। જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો એટલે તમને નોટિફિકેશન મળતી રહેતો। સાથે સાથે આ જે ભરતીની જાહેરાત છે આપણા ટેલિગ્રામમાં મૂકી દઈશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, જાહેરાત મુજબ વાત કરવામાં આવે તો શૈક્ષણિક લાયકાત 10 પાસ કે તેથી વધુ જે લાયકાત ધરાવતા હોય અને ઉંમર વયમર્યાદાની વાત કરવામાં તો 18થી માંડીને 40 વર્ષ હોવી જોઈએ। અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ અને અન્ય વધુ શૈક્ષણિક અને શારીરિક લાયકાત ધરાવતા ઉમેદવારોને જે પસંદગી અગ્રિમતા પણ આપવામાં આવશે। એના સિવાય જે ટ્રાફિક બ્રિગેડ અને માનદ સેવા સરકારી અર્ધ સરકારી નોકરી નથી। માનદ સેવક સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થઈને તેઓને પ્રતિદિન રૂ300 ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે। જેમની કેટેગરીની વાત કરવામાં તો SC, ST, OBC, જનરલના ધારાધોરણો આપેલ માહિતી મુજબની રહેશે। તો મિત્રો, પુરુષ સેવક જે ઊંચાઈ અને SC અને ST OBCની જો વાત કરવામાં આવે તો 162, જનરલની 165, વજનની વાત કરવામાં તો 55, દોડ છે 800 મીટર 4 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। તો મહિલા સેવિકાની અંદર વાત કરવામાં આવે તો SC, ST, OBC માટે 150 સેમી, જનરલ માટે 155 સેમી રહેશે। જેનું વજન વાત કરવામાં આવે તો 45 કિલો અને જેની દોડ છે 400 મીટર છે જે 3 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। તો મિત્રો, આગળ હવે વાત કરીશું શારીરિક કસોટીની મૌખિક ઇન્ટરવ્યૂના આધારે મેરિટ લિસ્ટ બનશે, તેના આધારે પસંદગી થશે। NCC, NPS, RSP સ્પોર્ટના સભ્યો તથા અન્ય વિશેષ લાયકાત ધરાવતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે। રસ ધરાવતા ઉમેદવારોએ શારીરિક કસોટીની મૌખિક ઇન્ટરવ્યૂ માટે ભરતી સ્થળે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માંજલપુર, વડોદરા ખાતે સ્વખર્ચે 10/8/2025ના સવારે 6 વાગે હાજર રહેવું। તારીખ નોટ કરી લેજો। એના પહેલાં ફોર્મ કઈ રીતે ભરવાનું એની પણ આપણે હમણાં વાત કરીશું। ભરતી પ્રક્રિયા દરમિયાન માનદ સેવક સેવિકાઓની પસંદગી બાબતે ટ્રસ્ટનો નિર્ણય આખરી ગણાશે। અન્ય નીતિ નિયમો તથા શરતો સ્થળ ઉપર જણાવવામાં આવશે। ભરતી અંગેના નિયમો અને અન્ય કોઈ ફેરફારની તમામ સત્તા પોલીસ કમિશનર શ્રી અને ચેરમેન શ્રી VTET વડોદરા શહેર તેમજ અધ્યક્ષ શ્રીના ભરતી કમિટીની રહેશે। અરજીપત્રક સંપૂર્ણ સહિત જરૂરી સ્વપ્રમાણિત નકલો સાથે અરજી પરત તારીખ 1/8/2025ના સાંજના 6 સુધી એકાઉન્ટ રાઇટર હેડ સમા બાપુત ગોત્રી અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે। અંદાજિત ભરતીની સંખ્યા છે 314। અરજી ફોર્મ મેળવવાની તારીખ 17/7/2025 થી તારીખ 27/7/2025 સવારે 10 થી સાંજે 6 કલાક સુધી।
જે અરજી ફોર્મ મેળવવાનું સ્થળ છે તેની પણ આપણે ચર્ચા કરીશું. તો VTET કચેરી પોલીસ ભવન વડોદરા શહેર, આસાન કેન્દ્ર પોલીસ ભવન વડોદરા શહેર, પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર વડોદરા શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક શાખાની કચેરી ભૂતળી જાંપા કારેલીબાગ વડોદરા શહેર, મદદનીશ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક ઓફિસર પશ્ચિમ વિભાગ સયાજીગંજ વડોદરા શહેર, વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશન, જેની વેબસાઇટ છે www.vtet.in ઉપરથી ડાઉનલોડ કરી શકશો. એની ઉપરથી તમે અરજી ફોર્મ મેળવી શકશો અને અન્ય વિગતો તમે અરજી ફોર્મની અંદર પણ જોવા મળશે. હવે મિત્રો ખાસ જોઈએ તો જે જાહેરાત છે એ અહીં જે તારીખ છે તમે જોઈ શકો છો, જે 17/7/2025ના રોજ આવેલી છે. વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ પોલીસ ભવન વડોદરા શહેર. તો મિત્રો ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા સેવિકા ભરતી. તો વડોદરા શહેરના પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે. તેથી જાહેરાતમાં જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરી શકશે. તો એની ભરતીની તારીખ છે 10/8/2025થી, જેનું સ્થળ છે માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ માંજલપુર વડોદરા. તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એ તમામ મિત્રો આની અંદર ભાગ લઈ શકશે અને તમારે જે ફોર્મ ભરી અને તમારે જ્યાં પણ જમા કરાવવાનું કીધું છે ત્યાં જમા કરી દેવાનું રહેશે. અને ફોર્મ જમા કરાવવાની જો કોઈ શકો છો અહીંયા સંપૂર્ણ વિગત નીચે આપેલી છે તો જોઈ શકશો. એના સિવાય જે પણ સંપૂર્ણ માહિતી છે અહીંયા આપેલી છે. મયંક આર બ્રહ્મભટ્ટ, સેક્રેટરી VTET, સચિવ શ્રી ટ્રાફિક બ્રિગેડ ભરતી કમિટી પોલીસ ભવન વડોદરા શહેર દ્વારા આ જાહેરાત આવી છે. જાહેરાત આપણે ટેલિગ્રામ વોટ્સઅપ પર મૂકી દઈશું, ત્યાંથી તમને સંપૂર્ણ વિગત મેળવી શકો છો. અને અમારી યુટ્યુબ ચેનલ પર તમે મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એક હાઇપનું ઓપ્શન છે ત્યાં તમે જરૂરથી દબાવી દેજો. અને આવી નવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.